ચલો બેટા અહીં ધ્યાન આપજો. તો આપણે આલ્કેમી કેટલી બનાવટ છે બેટા? 4. પહેલી છે આલ્કાઇન માંથી. હવે આલ્કાઇન માંથી બનાવીએ તો બે પોસિબિલિટી છે કે સીસ બનાવવો છે કે ટ્રાન્સ. જો સીસ બનાવવો હોય તો લિન્ડલાર્સ કેટાલિસ્ટ. કયો કેટાલિસ્ટ? અને ટ્રાન્સ બનાવો તો બર્ચ રિડક્શન. અચ્છા, લિન્ડલાર કેટાલિસ્ટ એટલે H2 વિથ પેલેડિયમ ચારકોલ અને બર્ચ રિડક્શન એટલે H2 ઇન સોડિયમ વિથ લિક્વિડ એમોનિયમ. તો બર્ચ રિડક્શન ટ્રાન્સ આલ્કીન આપે અને લિન્ડલાર્સ કેટાલિસ્ટ સીસ આલ્કીન આપે. અને જો આલ્કાઇન એવો હોય કે જેમાં સીસ ટ્રાન્સની સંભાવના નથી તો પછી એ કેસ જોવાનો જ નથી. તો આ પહેલી બનાવટ હતી. બીજી બનાવટ હતી બેટા બીટા વિલોપન અથવા ડીહાઇડ્રોહેલોજિનેશન. બરાબર? એમાં આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જાય, વચ્ચે દ્વિબંધ આવે. એમાં આયોડિન હોય તો પ્રક્રિયાનો વેગ સારો મળે. ત્રીજું હતું બેટા વિસેનલ ડાયહાઇડ માંથી. વિસેનલ ડાયહાઇડ કોને કહેવાય? બે પાડોશી કાર્બન પર એક હેલોજન હોય. તમે ઘરે જઈને છે ને રિવિઝન નથી કરતા. બે પાડોશી કાર્બન પર હેલોજન હોય એને કહેવાય વિસેનલ ડાયહાઇડ. અચ્છા, તો એની પ્રક્રિયા ઝિંક જોડે કરો તો એક ઝિંક બે ક્લોરીન લઈ લે એટલે વચ્ચે દ્વિબંધ આવે. અને છેલ્લું હતું બેટા આલ્કોહોલના નિર્જળીયકરણ. તેમાં ઇથેનોલ લીધો, સાંદ્ર H2SO4 જોડે પ્રક્રિયા કરાવી તો તમને એમાંથી H2O નીકળી જાય, વચ્ચે દ્વિબંધ આવે. ઓકે? અચ્છા, ભૌતિક ગુણધર્મોમાં બેટા પેલી વસ્તુ કોમન છે એટલું લખાવતો નથી. કઈ વસ્તુ? જેમ જેમ કાર્બન સંખ્યા વધે ગબી ઉભી વધે, જેમ જેમ શૃંખલા વધે ગબી ઉભી ઘટે. જો VSQ આવ્યો ને તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ પર જ આવશે. તો માત્ર એ ધ્યાન આપો. પછી શાંતિથી લખજો, કાં તો હું PDF શેર કરી દઈશ. આલ્કીનના રાગુ. રાગુ એટલે ગજબ. તમને એડિશન ઓફ હાઇડ્રોજન. આનું ગુજરાતી શું થાય? હા, હાઇડ્રોજન નું ઉમેરાવ. આપણે કોના રાસાયણિક ગુણધર્મો ભણીએ છીએ? આલ્કીન. એટલે આલ્કીનમાં દ્વિબંધ હશે. દરેક પ્રક્રિયાઓમાં દ્વિબંધ ફેરવતા શીખજો. સમજાયું? સિમ્પલેસ્ટ આલ્કીન લઈએ આપણે CH2 ડબલ બોન્ડ CH2. મારે આમાં શું એડ કરવું છે? તો આ તો આપણે આલ્કીનની બનાવટમાં ભણી ગયા કે નહીં? CH3 બને. અહીંયા યાદ કરો ઉદ્દીપક લીધો તો પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ. બરાબર? તો આ દ્વિબંધ તોડીને એમાં હાઇડ્રોજન એડ કરી દેવાનું. સમજાય છે? તો બહુ જ ઈઝી પ્રક્રિયા છે. માની લો CH3 CH ડબલ બોન્ડ CH2. આમાં હું H2 એડ કરું પેલેડિયમ સાથે તો હાઇડ્રોજન અહીંયા એડ થાય ને. ડબલ બોન્ડ હોય ત્યાં એડ કરવાના. તો આ થશે બેટા CH3 CH2 CH3. શું આ જ પ્રક્રિયા આપણે આલ્કેનમાં બની હતી? પણ એ પ્રક્રિયામાં આલ્કેન બનતો હતો ને, તો આને કહેવાય આલ્કેનની બનાવટ. પણ આલ્કેનનો રાસાયણિક ગુણધર્મ. જેમ કે હમણાં જ આપણે બીટા વિલોપન ભણ્યા. બીટા વિલોપનમાં આપણે શું લીધું હતું? આલ્કાઇલ હેલાઇડ. બન્યું શું? આલ્કીન. તો એ આલ્કેનની બનાવટ થઈ, પણ આલ્કાઇલ હેલાઇડનો રાસાયણિક ગુણધર્મ થયો. એ ચેપ્ટર નંબર 6 માં 12 માં ફરી આવશે. તો ઓર્ગેનિકમાં પ્રક્રિયાઓ બે વાર ભણવાની આવે, બે વાર રિવિઝન થાય. જે નિપજ બને એની બનાવટ થઈ, પણ જે પ્રક્રિયામાંથી બને અથવા જે પદાર્થમાંથી બને એનો રાસાયણિક ગુણધર્મ થયો. સમજાય છે? તો એ પ્રક્રિયા છે ને બીટા વિલોપન, એ આપણે 12 માં ફરી ભણીશું. નંબર 2, એડિશન ઓફ હેલોજન. બોલો બેટા, હેલોજનમાં તમે કયો પસંદ કરશો? ફ્લોરિન, આયોડિન? તમારી પાસે ચોઈસ હોય તો ક્લોરીન બ્રોમિન જ એડ કરવાના બેટા. અહીંયા તો ચોઈસ છે ને, હેલોજન લખ્યું છે. હેલોજન એટલે 4 હોય. 4 માંથી તમારે કયા લેવાના? ક્લોરીન ને બ્રોમિન. ફ્લોરિન લઈ લો તો પ્રક્રિયા નહીં થાય? થશે, પણ તમારું જીવનું જોખમ છે. એટલે ચોઈસ હોય તો તમારે, હું આજ બે ઉદાહરણ આપું છું. CH2 ડબલ બોન્ડ CH2. આમાં મારે Cl2 એડ કરવું છે, તો આ બંધ તો બધી જગ્યાએ એડ કરી દો. બરાબર? બનાવટમાં શું કર્યું હતું? આની પ્રક્રિયા ઝિંક જોડે કરી હતી. Zn Cl2 થી આ બનતું હતું.
દ્રાવક તરીકે બેટા અહીંયા કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોય. અત્યારે ટેમ્પરરી યાદ નહીં રાખવા તો ચાલશે. ચલો મારે આમાં Br2 એડ કરવું છે તો દ્વિબંધ તોડો, બ્રોમિન બ્રોમિન એડ કરો તો CH3 CH સિંગલ બોન્ડ CH2 Br Br. બોલો તો IUPAC નામ. 1,2-dibromopropane અને આનું 1,2-dichloroethane. બરાબર છે. અચ્છા, ટૂંકમાં જો તમે આલ્કીનમાં હેલોજન ઉમેરો તો તમને વિસિનલ ડાયહેલાઇડ મળે. શું મળે? વિસિનલ ડાયહેલાઇડ. તો પહેલી પ્રક્રિયા સમજી ગયા, હાઇડ્રોજનનું ઉમેરણ. બીજી પ્રક્રિયા હેલોજનનું ઉમેરણ. હવે આપણે જોઈએ છે બેટા ત્રીજી પ્રક્રિયા, એડિશન ઓફ હાઇડ્રોજન એન્ડ હેલોજન, ધેટ ઇઝ HX. અહીંયા બેટા આપણે બે હાઇડ્રોજન ઉમેરતા હતા, અહીંયા આપણે બે હેલોજન ઉમેર્યા. હવે અહીંયા એક હાઇડ્રોજન ને એક હેલોજન ઉમેરવાનો. HX એટલે શું વિચારો તો? HF, HCl, HBr અને HI, આ બધાને શું કહેવાય? HX. એમાં આપણું ફોકસ શું હશે? સિમ્પલ. અહીં ધ્યાન આપજો. આજનું લેક્ચર આમાં પૂરો થાય છે. હવે હું એક આલ્કીન લઉં છું, CH2 ડબલ બોન્ડ CH2. હવે કોઈ બાળક એવું કહે કે સર આ પાઈ બોન્ડ ને અહીંયા શિફ્ટ કરો, તો એ તો ખબર છે ને કે જ્યાં ઇલેક્ટ્રોન આવે ત્યાં ઋણ વીજભાર, જ્યાંથી દૂર જાય ત્યાં ધન વીજભાર. તો બેટા અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા એટલે આ ઋણ, અહીંયાથી દૂર ગયા એટલે. અચ્છા, તો બેટા અહીં ધ્યાન આપજો. હવે હું આમાં HCl એડ કરું તો HCl એટલે H પ્લસ Cl માઇનસ. તો પ્લસ ક્યાં જશે? અહીંયા ને. પ્લસ જશે અહીંયા અને Cl જશે. એવું પ્લસ માઇનસ કરતા તો આવડે ને બેટા. CH2 આ થઈ ગયું CH3 અને H2 ની જગ્યાએ આવ્યો ક્લોરીન. જોયું એકવાર શાંતિથી. પાઈ બંધને આ ઇલેક્ટ્રોન પર શિફ્ટ કર્યા એટલે પાઈ બંધના જે બે ઇલેક્ટ્રોન હતા એ આ કાર્બન પર ગયા. તો જ્યાં ઇલેક્ટ્રોન આવ્યા ત્યાં ઋણ વીજભાર, કારણ કે હતા એના કરતા વધારે થયા. જ્યાંથી દૂર ગયા ત્યાં ધન વીજભાર. પછી H પ્લસ Cl માઇનસ ઓપોઝિટ ચાર્જ પ્રમાણે પ્રોડક્ટ લખી. આનું નામ શું થશે? 1-chloroethane. બોલો બેટા, કોઈ ડાઉટ છે? હવે બીજો કેસ આપણ. કોઈ બાળક એવું પણ કહે ને કે ના ના સર પાઈ બંધ નહીં તોડો. શું પ્રોબ્લેમ શું છે સર આમાં? કોઈ પ્રોબ્લેમ નથી. જો તે પાઈ ઇલેક્ટ્રોન નહીં તોડ્યો તો આ ઋણ અને આ પ્લસ Cl માઇનસ કરતો તો બેટા હવે H પ્લસ અહીંયા આવશે. તમારી ઓરેન્જ વાળી પેન જોવાની. આનું નામ 1-chloroethane. તો તું ગમે તે કર, નિપજ સેમ આવે છે. સમજો કે નહીં? અલા આ બ્લુ પેન થી જે મેં એરો માર્યો ને એની નિપજ મેં લખી છે. માઇનસ પ્લસ જોઈ લો. અને ઓરેન્જ પેન થી જે એરો માર્યો ને એનો માઇનસ પ્લસ જોઈ લો. કોઈ ફેર પડતો નથી. તારી ઈચ્છા હોય ત્યાં તું હાઇડ્રોજન એડ કર, તારી ઈચ્છા હોય ત્યાં તું હેલોજન એડ કર. ટૂંકમાં અહીં એક કમ્પેરિઝન લગાય તો એ સાચું, અહીં હાઇડ્રોજન લગાય, અહીં હેલોજન લગાય તો એ સાચું. ખબર પડી? ધીરે ધીરે સમજો. આ પહેલું ઉદાહરણ. 5 ઉદાહરણ આપીશ, એક નહીં. કેટલા? 5. ચલો બીજું ઉદાહરણ એ જોયું. હવે બેટા હું લઉં છું CH3 CH ડબલ બોન્ડ CH CH3. શું નામ થશે? બ્યુટટોઇન. બ્યુટટોઇન. C ટ્રાન્સ ભણ્યા ને આમાં. કોઈ કેવું કે સર આ પાઇપ બંધ નહીં લઈ જાય. ઓકે, તો આ શું થયું? અને આ ચલો સરસ. હવે માની લે મારે આમાં HBr એડ કરવું છે તો H પ્લસ Br માઇનસ કરતો CH3 CH Br CH2 CH3. ક્લિયર? બીજી વસ્તુ સાંભળો. હવે ઓકે, ના ના સર નહીં, નો નો નો, અને આમ તોડો. અચ્છા, હા તો કઈ વાંધો નહીં બેટા. જો આ માઇનસ અને આ
ઓકે, લે ચાલ હવે આમાં તું એડ કર, મજા કર. HBr H પ્લસ Br માઇનસ કર તું, ચાલ. CH3 CH2 CH Br CH3 શું નામ? 2-bromo-butane. અને અહીંયા આનું નામ શું હતું ચેક કરતો, એ પણ સેમ. તો આમાં બી તું ગમે તે કર, નિપજ સેમ આવે છે. મજા કર. આવું તું કર્યા કરતું ડાયરેક્ટ અહીં ક્લોરીન લગાવી દે, અહીંયા હાઇડ્રોજન લગાવી દે, અથવા અહીં ક્લોરીન લગાવી દે, અહીં હાઇડ્રોજન લગાવી દે, નિપજ સેમ આવવાની. ક્લિયર? ચલો બીજું એક્ઝામ્પલ આપું બેટા. હવે આ તો બીજું હતું ને, હવે ત્રીજું એક્ઝામ્પલ આપું છું. CH3 CH ડબલ બોન્ડ CH2 શું નામ આનું? પ્રોપી અથવા પ્રોપોનિન, પણ બંધ નથી લખતા, પ્રોપી. ચલો હવે ધારો કે મારે આમાં HCl એડ કરવું છે, તો ફરીથી કોઈ બાળક કહેશે એક કામ કરો ને, આને અહીં લઈ લો. તો આ શું થયું? અને આ અચ્છા મારે એડ કરવો છે HCl, તો H પ્લસ Cl માઇનસ. તો પેલા બંધ તૂટ્યું છે ને એ બતાવી દઉં તમને. તો આ થયું બેટા CH3 CH સિંગલ બોન્ડ CH2. આ બંધ તોડ્યો ને, આ શું થયું? આ શું થયું? આમાં એક સ્ટેપ વધારે લખું છું, આમાં બધા સ્ટેપ નહોતા લખતા. અહીંયા જોજો, આ ઇલેક્ટ્રોન મેં અહીં શિફ્ટ કર્યા, તો આ થયો, આ પ્લસ માઇનસ ખબર પડી. અચ્છા હવે H પ્લસ Cl માઇનસ જોડ શું બને છે? તો CH3 CH, અહીંયા Cl, અહીંયા CH3 શું નામ? 2-chloropropane. ક્યાંય આડોડું નાખીશું, અહીં જ્યાં આપે તો રાતે સપનામાં આવશે બધું. ચાલ ફરીથી કોક બાળક કે નહીં આમ કરવા, તો હવે જો હું શું કરું છું, CH3 CH CH2 અહીં જોતો, આ ઇલેક્ટ્રોન અહીં આવ્યા, આ કાર્બન થયો અને આ થયો. હવે કરતો HCl, તો હવે થશે CH3 CH2 CH2 Cl. હા કે ના? આનું નામ 1-chloropropane. અરે તારી આ બે અલગ અલગ છે, હવે બે સરખા નથી. તો હવે તારી મરજી નહીં ચાલે કે સર મારી મરજી, હું ગમે ત્યાં હાઇડ્રોજન લગાવું, ગમે ત્યાં હાઇડ્રોજન લગાવું. હવે એવું ચાલશે? તો આમાં કેમ આવું થયું? બંને સેમ નથી એટલે શું કહેવાય એને? આ બેટા છે ને એ સમમિતીય આલ્કીન છે, સિમેટ્રિકલ છે. કેવો છે? તો અમને કઈ રીતે ખબર પડે કે સિમેટ્રિકલ છે? જ્યાં દ્વિબંધ હોય ત્યાંથી બે ભાગ કરવાના, સરખું સરખું છે ને, સિમેટ્રિકલ. આ સૌથી ઈઝી રીત છે. હવે તમારા સ્કૂલ વાળા નહીં કે જો અહીંથી જ્યાં દ્વિબંધ હોય ત્યાં હોય, ગમે ત્યાં લીટીના દોડ દે, સરખું સરખું છે ને. એનો મતલબ સમમિતીય આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડના ઉમેરવાની પ્રક્રિયામાં તમે કોઈ પણ કાર્બન પર હાઇડ્રોજન એડ કરો, કોઈ પણ કાર્બન પર હેલોજન એડ કરો, કોઈ ચિંતા નહીં બેટા. એટલે જ પ્રશ્ન નહીં પૂછાતો. આમાં શું છે? અચ્છા હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું, તમે મને કહેશો કે આ સમમિતીય છે કે નથી? બોલો તો આ સમમિતીય છે કે નથી? કઈ રીતે ખબર પડી? તો આમાં કોઈ બબાલ નથી. હવે જોઉં છું કેટલાનું મગજ ચાલે છે. બોલો આ સમમિતીય છે કે નથી? હવે આમ તોડ ને. તો સમમિતીય આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડનો ઉમેરો તમારી મરજીથી થાય, પણ બેટા આમાં એવું નથી. કેમ? તો કે આ કેસ ધ્યાનથી જો, પિંક લાઈન વાળો, તમે બંધને આ રીતે તોડ્યો તો કાર્બોકેટાયન કયો બન્યો? જો જે કાર્બન પર ધન વીજ ભાર છે એ બીજા કેટલા કાર્બન જોડે જોડાયું છે?
અને અહીંયા કાર્બન પર ધન વીજભાર છે. હવે યાદ કરો કાર્બોકેટાયનમાં સ્ટેબિલિટી સ્થિરતા લખી છે, તમે જુઓ તો ટોપિક નું નામ છે પ્રક્રિયા મધ્યાર્થી. 3, 2, 1 3m को मैं लिखूं પછી 013 × 10⁵ न्यूटन पर मीटर. याद रखिए लालू, डेंसिटी ऑफ પણ એ મુખ્ય. તો બેટા આ કેસમાં આ તમારી મુખ્ય નિપજ થઈ. કઈ નિપજ થઈ? અને આ તમારી ગૌણ નિપજ થઈ. તો વેલકમ ટુ ધ રિયલ વર્લ્ડ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. હવે પછીના બધા સવાલમાં તમને નિપજ નહીં પૂછે, મુખ્ય નિપજ પૂછશે. યાદ કરો, મેં તમને કીધું તું 1 + 1 11 થાય મેથ્સમાં નહીં, કેમિસ્ટ્રીમાં, ઓર્ગેનિકમાં. તો જ્યારે પ્રક્રિયાથી સાથે પ્રક્રિયા જોડાય ત્યારે એક કરતા વધારે નિપજ બની શકે. એમાંથી મુખ્ય નિપજ એ હશે જે સ્થાયી મધ્યાંતરથી બની હશે. એટલે તમને આ ખબર હોવી જોઈએ. સમજાય છું જે કહી રહ્યો છું એ? આમાં એવી કોઈ બબાલ કેમ? તો કે આ સમમિતીય છે અને આ કેવું છે? અહીં અલગ છે, અહીં અલગ છે. તો અહીંયા તમારે અહીંયા પ્રશ્ન અહીંથી પૂછાશે કે અસમમિતીય આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડની ઉમેરણ પ્રક્રિયા સવિસ્તાર સમજાવો. સેક્શન સી માં. અને આને જ બેટા કહેવાય છે માર્કોનિકોવનો નિયમ. શું કહેવાય છે? માર્કોનિકોવનો નિયમ. માર્કોનિકોવનો નિયમ બેટા અહીંયા લાગશે ના, અહીંયા. તો પહેલા તો એ સમજો, માર્કોનિકોવનો નિયમ અસમમિતીય આલ્કીનમાં લાગે. શેમાં લાગે? સમમિતીયમાં નહીં. હવે ચોપડીમાં બોલ્ડ લેટરમાં વાક્ય લખેલું છે, અસમમિતીય આલ્કેનની હાઇડ્રોજન હેલાઇડની ઉમેરણ પ્રક્રિયા દરમિયાન ઉમેરાતા અણુનો ઋણ વીજભારિત ભાગ એવા કાર્બન પર જોડાય છે કે જ્યાં હાઇડ્રોજન ઓછા હોય, જે તમારી મુખ્ય નિપજ છે. ફરી એકવાર, અસમમિતીય બોલ્ડ લેટરમાં લખ્યું છે, અસમમિતીય આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડની ઉમેરણ પ્રક્રિયા દરમિયાન કોમા ઉમેરાતા અણુનો ઋણ વીજભારિત ભાગ, આમાં ઋણ વીજભારિત ભાગ કયો? Cl. એ એવા કાર્બન સાથે જોડાય છે કે જ્યાં હાઇડ્રોજન ઓછા હોય. ઓછા કોની જોડે છે? આની પાસે. આની પાસે કેટલા હાઇડ્રોજન છે? 2. આની પાસે. તો અહીંયા તમે ઋણ વીજભારિત ઘટક જોડશો ને, એ તમારી મુખ્ય નિપજ બનશે. એવું હોય તમે સમજાયું એવું કેમ હોય? ધીરે ધીરે સમજાવું છું, ઉતાવળ નહીં, શાંતિથી સમજજો. હજુ એક ઉદાહરણ આપું. કેમ ગભરાય બેટા? આ ખબર પડી પહેલા મને એમ થાય. તો આ સ્ટેટમેન્ટ ખાસ લખજો, પછી આ સમજાવજો. ચોપડીમાં લખેલું છે બધું વ્યવસ્થિત. બીજું ઉદાહરણ આપું કે ગભરાઈ ગયા કે સાહેબ રહેવા દો, બસ અમે કરી લઈશું અમારી જાતે, ભલે ના થાય. ચોથું ઉદાહરણ, હવે તમારે મને ડાયરેક્ટ કહેવાનું મુખ્ય નિપજ કઈ અને ગૌણ નિપજ કઈ. ઓકે બેટા? હા કે ના તો બોલે યાર. મને ખરેખર અમુક વાર એવું લાગે કે હું આટલું બધું દૂરથી બાઇક ચલાવીને આવું, ચાલો કઈ ખબર પડે છે જ નહીં. બોલ બેટા, કઈ મુખ્ય ને કઈ ગૌણ? પહેલી મુખ્ય અને બીજી ગૌણ. અસમમિતીય આલ્કીન છે, હા. એમાં હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ કરીએ છીએ, હા. તો ઉમેરતા અણુનો ઋણ ઘટક આ એ એવા કાર્બન સાથે જોડાય છે હાઇડ્રોજન ઓછા હોય. આની પાસે કેટલા છે? આની પાસે ઓછા એટલે છે જ નહીં. સૌથી સારું લો તો અહીં બ્રોમિન જોડવાનો અને અહીં હાઇડ્રોજન જોડવાનો. નામ કરતા આવડશે આનું? તું બ્રોમો, તું મિથાઇલ પ્રોપેન લખું એવું નહીં. કેમ ગપચાયું? પણ નીચે એ લખજે કે આ હા બેટા ધ્યાન રાખજો, આ નિપજ છે. આને તમને ભાવનાથી ના જોતા ક્યાં હે આ તો ગૌ નિપજ બની, એવું નહીં. નિપજ આ 80% બને એમ.
ટૂંકમાં અંતે તમને એક કરતા વધારે નિપજોનું મિશ્રણ મળે. એમાં મોટા ભાગે જે ભાગ હોય આ હોય. આ એવું નથી કે આ ઉપનિપજ છે. ઉપનિપજ એટલે જે કચરામાં જવાની છે એ. જેમ કે કોલમાં વિદ્યુત વિભાજનમાં ડીકાર્બોક્સિલેશનમાં Na2CO3 બધું બનતું હતું. હા, પછી એ લોકો એને વેચે, પણ એ ઉપનિપજ હતી, ગૌણ નિપજ નહીં. મુખ્ય નિપજ અલગ વસ્તુ છે, ગૌણ નિપજ અલગ વસ્તુ છે, અને ઉપનિપજ અલગ વસ્તુ છે. ઉપનિપજ એટલે પ્રક્રિયાના અંતે બાકી વધતો એવો પદાર્થ કે જે આપણા કામનો નથી, જેને આપણે જવા દઈએ છીએ. કોઈ કેમિસ્ટ્રીની બહુ મોટી ઇન્ડસ્ટ્રી હોય, કેમિકલ બનાવતી હોય, એમાં વેસ્ટેજ નીકળે ને બધા, એ બધી ઉપનિપજો કહેવાય. અને ઉપનિપજોમાંથી ઘણી એવી હોય કે જેને વેચીને પૈસા કમાય આ લોકો. હવે વિચાર કરો, માણેક ચોકમાં કોઈનું સોનીનું કારખાનું છે કે જે દાગીના બનાવે છે, તો એની ઉપનિપજ એક કચરો થયો સોનાનો. તો તમે જોજો કોઈની ત્યાં સોનાની ભઠ્ઠી હોય ત્યાં, જેમાં સોનું પીગળાવે. આખા માણેક ચોકમાં બી 2-3 ભઠ્ઠી જોઈએ, બધા દાગીના ત્યાં જ બનાવવા આપે. એ લોકો જયારે 7 વાગે ભઠ્ઠી બંધ કરે ને તો છેલ્લે કચરો વાળે રોજ, અને કચરો એક જગ્યાએ ભેગો કરે, અને મહિને 15 દિવસે એકવાર કચરો વેચવા આપે. એટલે કેમિકલ ઇન્ડસ્ટ્રી વાળા કચરો લેવા આવે, કારણ કે કચરામાં નાના નાના સોનાના કણો હશે. તો એ સોની કચરો વેચીને પૈસા કમાય, અને એના બદલામાં તમને મેકિંગ ચાર્જીસ પર ઓફ આપે. સોનાનો ભાવ તો સેમ છે. તો એવું કેમ કે અમુક સોની બહુ અમીર છે અને અમુક સોની ઠીકઠાક છે? તો એક તો એમની પાસે પ્રોડક્શન ક્વોલિટી વધારે છે, અને એક સાઈડમાં આ રીતે કમાય છે. જ્યારે ભાવ ઓછો હતો ત્યારે એમને સ્ટોક કરી લીધો બહુ બધો, મૂડી રોકાણ બહુ જોઈએ. એક એક્ઝામ્પલ આપું. હવે એ કચરો જે કેમિકલ ઇન્ડસ્ટ્રી વાળો લઈ જાય, કે જેની પાસે વિદ્યુત ચાપ પદ્ધતિ હોય, એમાં એને ઓગાળ એટલે કચરો પ્લાસ્ટિક બધું અલગ થઈ જાય, સોનું તો દેખાઈ જાય ને. એને પછી ફિલ્ટર કરીને અલગ કરી નાખે, પાછું એ જ સોનીને વેચે. હા, તો આ રીતે કમાય બેટા. ખ્યાલ આવ્યો? તો પ્રત્યાના અંતે બનતી ઉપનિપજ પણ ઘણીવાર વેચી શકાય. પણ આ સમજી ગયા? ગૌણ નિપજ સમજી ગયા, ઉપનિપજ સમજી ગયા. અહીંયા ક્યાંય ઉપનિપજનો ઉલ્લેખ નહીં આવે. આપણે મુખ્ય અને ગૌણ નિપજ બનાવવાની. ઘણીવાર પ્રશ્નમાં એવું પૂછ્યું પી લપ્લાસ ને તો એમાં છોકરો છે ને ઉતાવળમાં મુખ્ય લખીને આવે, કારણ કે એને 100 ક્વેશ્ચન સોલ્વ કર્યા હોય મુખ્ય નિપજ વાળા, અને એને પૂછી લીધું શું, એટલે એને પ્રેક્ટિસ શું છે, મુખ્ય ટીક કરવાની. મુખ્યમાં તું જતો રહીશ, પછી તું ગૌણ થઈ જઈશ. એટલે મગજ ખુલ્લું રાખવાનું, ખુલ્લું નહીં કરવાનું. સમજાય છે? બોલો, કોઈ તકલીફ? આગળ જવા દો બેટા. पक्को? चलो एक आध क्वेश्चन તમે तो लैपलास का फॉर्मूला देखो, बी की जगह हमारे HCl यार कर. ओके, તો મુખ્ય નિપજ ને ગૌણ નિપજ બનાવજો ઘરે જઈને શાંતિથી. હો, ચલો હવે એ જ વસ્તુ હું તમને બીજા એક એક્ઝામ્પલ થી સમજાવું. અહીં ધ્યાન આપજો. હવે CH3 CH ડબલ બોન્ડ CH2 રૂટ ગામા થોડી વધારે જગ્યા જોઈશે મારે. હવે હું બેટા અહીંયા લખું છું HBr અને પેરોક્સાઇડ. તો CH3 CH Br CH3 પ્લસ CH3 CH2 CH2 Br. બોલો બેટા, સમજાઈ ગયું? આ થયો તમારો 2 બ્રોમોપ્રોપેન અને આ થયો તમારો 1 બ્રોમોપ્રોપેન. બોલો બેટા, મુખ્ય કઈ? ભૂવાળી મુખ્ય ને? અહીંયા એવું નહીં થતું, આ ગૌણ થાય છે. આ મુખ્ય થાય છે. શું તમે યાર મગજનું દહીં કરો છો? અહીંયા શું કર્યું હતું? અહીં શું કર્યું હતું? અહીં તો તમે આને મુખ્ય કીધી હતી. આ એ જ છે ને. આ તો બેટા અહીંયા પેરોક્સાઇડ નતો લખ્યો. ખબર જ નહીં પડે શું થઈ રહ્યું છે મારી સાથે. એક્ઝામ આપતો તો મજા આવશે. હા, મને બધું આવડે છે. જ્યારે ખબર હું લખીને આવે બધું નહીં પૂછાયું. હા, ફેલ થઈ જઈશ. ત્યાં સુધી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની ડેટે જતી રહી હશે આવતી સાલ. હું હજુ કહું છું ત્યારે બેટા, તમે રિવિઝન નહીં કરો ને તો 12 બહુ તકલીફ પડશે.
આ બધું તમને 12માં હું ફરી ભણાવવાનું જ છે, મારે જ ભણાવવાનું છે. પણ એ વખતે જો અહીંયા બધું ક્લિયર હશે ને તો ત્યાં મજા આવશે. અને આ માર્કોનિકોફના નિયમનો ઉપયોગ દરેક જગ્યાએ જ્યાં સમમિતિ આલ્કીનનું એડિશન હશે ત્યાં થશે. એવું નથી કે અહીં ભણ્યા એટલે પતી ગયું, મજા કરો. તો ઓર્ગેનિકને ગોખવાનું નહીં અને ઇનઓર્ગેનિકને સમજવાનું નહીં. જ્યાં મગજ ચલાવવાનું છે ત્યાં ચલાવો. અને ફિઝિકલ કેમેસ્ટ્રી કહેવાય કેમેસ્ટ્રી એક જ સબ્જેક્ટ છે, પણ એના ત્રણેય ભાગમાં 3 અલગ અલગ રીતે મહેનતનો અપ્રોચ હોવો જોઈએ. ફિઝિકલ કેમેસ્ટ્રી થિયરી વાંચીને એના દાખલા સોલ્વ કરો. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીને વારંવાર વાંચો. એ બાલગીરી જેમ વાંચવાનું એને. એમાં લખીને પ્રેક્ટિસ ના થાય, એમાં ક્યાં દાખલા છે. પણ એક ચેપ્ટર તમારે કમસે કમ 3 થી 4 વાર વાંચવાનું. ઓર્ગેનિક કેમેસ્ટ્રીને સમજવાનું, એની લાઈન ટુ લાઈન નો મતલબ શું થાય છે. આ માર્કોનિકોફમાં અસમિતિ આલ્કીન એટલે શું ખ્યાલ આવ્યો? ત્રણેય કેમેસ્ટ્રી છે ને સર, જોઈ લઈશું. આમ જોઈ લઈશું, તને જોવા આવશે બધા સ્પેશિયલ ઘરે કેમેરા લઈને. તો કહેવાય એક સબ્જેક્ટ છે પણ ત્રણેય મેથડ અલગ અલગ છે તૈયારી કરવાની. જેને તૈયારી કરવી છે બેટા એની વાત છે. બાકી તો બેટા જીવન એકવાર મળ્યું છે, મજા કરો ને શું કામ ચિંતા કરો છો. હવે આવું કેમ થયું? તો બેટા આવું એટલા માટે થયું કે અહીંયા શું હતું, અને કેમ કે તમે રિવિઝન નથી કરતા. મેં તમને કીધું તું, યાદ છે? એમાં એ છે એટલે હેત નહીં, હીટ. E બરાબર HNU, N બરાબર UV લાઇટ, P મતલબ પેરોક્સાઇડ અને R મતલબ રેડિકલ. બેટા આ જે બધું કહું છું ને કોઈ નહીં કે, મહેરબાની કરીને નહીં ધ્યાન આપો. એ વખતે મેં કીધું કે જ્યારે હેલ્પર દેખાય એનો મતલબ થાય મુક્ત મૂલક ક્રિયાવિધિ થાય. શું થાય? તો અહીંયા કાર્બોકેટાયન નહીં બનતો, અહીંયા મુમુ બને છે. મુમુ પેલામાં એવું નતું, પેલામાં કાર્બોકેટાયન બનતો હતો. હવે અહીંયા જે પેરોક્સાઇડ છે કોઈ પણ હોઈ શકે, પણ ચોપડીમાં જે છે એનું જ એક્ઝામ્પલ આપું છું. અહીંયા જે પેરોક્સાઇડ છે બેટા એનું નામ છે બેન્ઝાઇલ પેરોક્સાઇડ. શું નામ છે? અહીં ધ્યાન આપજો, એટલે નહીં ખબર પડે. ચોપડી જોઈશ તો નહીં ખબર પડે. બેન્ઝાઇલ પેરોક્સાઇડ. અચ્છા, હવે એનું સૂત્ર જોતો, C6H5CO 2 વાર O2. આ બેન્ઝાઇલ પેરોક્સાઇડનું સૂત્ર છે. ચોપડીનું જ ભણાવું છું, કશું જે ડબલ એડિટ કરશું ચોપડીનું જ છે. તને અઘરું પડે છે તારો પ્રોબ્લેમ છે. આ દેશમાં બધે આ જ ભણાવાશે. અઘરું પડે સર, મને નહીં ફાવતું. તને આખા દેશમાં ક્યાંય નહીં ફાવે. શ્રીલંકાનું વિચાર આવે તું. આ ખબર પડી? આનું સૂત્ર યાદ રાખજે. બોલતો C6H5CO2 twice O2. હવે આને ઓપન કરીને બતાવું છું. તો H5C6 C ડબલ બોન્ડ O. આ થઈ ગયું. O C ડબલ બોન્ડ O C6H5. ધ્યાનથી જોતો. C6H5CO C6H5CO 2 વાર. અહીંયાથી એક વાર, અહીંયાથી એક વાર, અને O2 આ રહ્યો. અચ્છા, હવે એમાં ઓક્સિજન નો બંધ પકડતો. દરેક સહસંયોજક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. આમાં ઓક્સિજનમાં વિદ્યુતનો તફાવત નથી. તો આમાં સંભાજન થશે કે વિસંભાજન? તો આ બંધ બેટા એક્ઝેક્ટ વચ્ચેથી તૂટશે. આ ઓક્સિજન એનો ઇલેક્ટ્રોન લઈ જશે, આ ઓક્સિજન એનો ઇલેક્ટ્રોન લઈ જશે. તો હવે આ થયું, જોજે. C6H5 C ડબલ બોન્ડ O ડોટ. બરાબર? અને અહીંયાથી બી C6H5 C ડબલ બોન્ડ O ડોટ, એટલે ટૂંકમાં 2 વાર. બરાબર ને? અહીંથી બી C6H5 C ડબલ બોન્ડ O ડોટ, C6H5 C ડબલ બોન્ડ O ડોટ. ડોટ એટલે ઇલેક્ટ્રોન અલગ. અચ્છા, હવે ધ્યાનથી જો, ફરીથી મજા આવશે. હવે આ બંધમાં પણ 2 ઇલેક્ટ્રોન છે, જોતો. તો જો આ 1 ઇલેક્ટ્રોન હું આને આપી દઉં, આ કાર્બનને, આ 1 ઇલેક્ટ્રોન આ કાર્બનને આપી દઉં, અને આ ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન આપી દે, તો આ બંધ સિવાય બીજા 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ શું થયું? હા, તો આ CO2 નીકળી ગયો અને બચ્યું શું? C6H5 ડોટ. આ ડોટ આની પર આવ્યો. આ આખું જો CO2 બને નીકળી ગયું.
આને કહેવાય બેટા બેન્ઝાઇલ ફ્રી રેડિકલ. શું કહેવાય? મુક્ત મૂલક, મુમુ. બેન્ઝાઇલ મુમુ. આગળનું સ્ટેપ હજુ પત્યું નથી. હવે જે બેન્ઝાઇલ મુમુ છે ને C6H5 ડોટ, એ તમારા HBr જોડે પ્રક્રિયા કરે. હવે જો આ બંધમાં 2 ઇલેક્ટ્રોન છે, તો જો એક ઇલેક્ટ્રોન આ આપે, એક ઇલેક્ટ્રોન આ આપે. આ શું થઈ ગયું આની જોડે, અને આ ઇલેક્ટ્રોન બ્રોમિન જોડે. અરે બોલ ને, હા કે ના? તો આ થયો C6H6 પ્લસ Br મુમુ. આ થયો બેટા બ્રોમિન મુમુ, અને આ થઈ ગયું તમારું બેન્ઝીન. બેન્ઝીન એકદમ સ્થાયી હોય, ખૂણામાં પડ્યું રહેશે શાંતિથી અને ખેલ જોશે. હવે આ આપણો રિએજન્ટ છે જે પ્રક્રિયા કરશે. અત્યાર સુધી તો આપણે રિએજન્ટ બનાવ્યો, પેરોક્સાઇડ લીધો ને તો આટલું બધું થાય. બધું જો શાંતિ છે, ચિંતા કર્યા કરે. જો કલરિંગ લાઈટમાં મસ્ત લાગે ને, જો મજા આવી. પરીક્ષામાં લખવાનું છે. ના ના સાહેબ, તમે તો કીધું કે 95 માર્ક આવે, 55 માર્ક આવે, જવાનું 12માં જ છે ને, તો આપણે 55 45 જ લાવીશું. ભૂલથી 25 ના લઈ દેતો, કે 12માં નહીં પહોંચે. અને પહોંચીને આ બધું જરૂરી જ છે પાછું, ત્યાં આ જ આવશે. ક્યાંથી ભાગી શકાય? પ્રયત્ન કરવાનો હો ને. ફરી એકવાર સમજાવું છું. આ ડખો કેમ થયો? એવું શું હોય સાહેબ પેરોક્સાઇડમાં? એમાં મુમુ બને. મુમુ કઈ રીતે મુમુ બને? તો આ રીતે જો બેન્ઝાઇલ પેરોક્સાઇડ લીધો મેં, આ 2 ઇલેક્ટ્રોન નું સંભાજન કરીએ તો આ ઇલેક્ટ્રોન આની ઉપર, આ ઇલેક્ટ્રોન આની ઉપર, એટલે આ થયું. અચ્છા, હવે આ બંને 2 ઇલેક્ટ્રોન માંથી એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, અને આ ઇલેક્ટ્રોન પાછો, એટલે અહીંયા બીજો એક બંધ બનશે. આ તો તૂટી ગયો બેટા બંધ, એટલે આ CO2 થયું જો આખું, અને એક ઇલેક્ટ્રોન આની પર આવી ગયો. હવે આ બેન્ઝાઇલ મુમુ પ્રક્રિયા કરે કોની સાથે? HBr સાથે. તો આ H કોની જોડે? એટલે C6H6, અને આ એક ઇલેક્ટ્રોન બ્રોમિન ઉપર. આ થયો તમારો બ્રોમિન મુમુ. હવે સાંભળજો, હવે એ જે બ્રોમિન મુમુ છે ને, બ્રોમિન મુમુ, એ તમારા આલ્કીન જોડે પ્રક્રિયા કરે. CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ બ્રોમિન મુમુ. ફરી થઈ જાય આપજે. હવે તો આ બંધમાં 2 ઇલેક્ટ્રોન છે, દેખાય? જો આ એક ઇલેક્ટ્રોન હું આને આપી દઉં, એક ઇલેક્ટ્રોન હું આને આપી દઉં. ઓકે બોલ. અને આ બ્રોમિન નો જે એક ઇલેક્ટ્રોન છે એ અહીંયા આપે. ટૂંકમાં બ્રોમિન અહીં જોડું અને એક ઇલેક્ટ્રોન અહીંયા આપું. હું ફરીથી સમજાવીશ, પણ અત્યારે અહીં ધ્યાન આપું. તો જો કંઈક આવું થશે, CH3 CH CH2, આની જોડે બ્રોમિન અને આની જોડે ટપકું. ફરી જો આ એક ઇલેક્ટ્રોન અહીંયા, તો સર એ ક્યાં ગયો? એને આની જોડે બંધ બનાવી દીધું બેટા, ઇલેક્ટ્રોન આની ઉપર. એઝ ઇટ ઇઝ. હવે બીજો કેસ જોજો. હવે હું એવું કરું કે આ ઇલેક્ટ્રોન આને આપું, આ ઇલેક્ટ્રોન આને આપું, બટ બ્રોમિન એક ઇલેક્ટ્રોન લઈને બંધ આની જોડે બનાવે, આની જોડે. પછી બેઉ સંભાવનાની ચર્ચા કરીએ. તો CH3 CH બ્રોમિન અહીંયા આવ્યો, અને આ થયું CH2 ટપકું. તું ધ્યાનથી જોવે તો અહીંયા ધ્યાન આપ. પહેલી વાર મેં બ્રોમિન અહીં લગાવ્યો, ટપકું અહીંયા આપ્યું. બ્રોમિન અહીંયા, ટપકું અહીંયા, તો આ થયું. બીજી વાર બ્રોમિન અહીંયા, ટપકું અહીંયા. 2 સંભાવના થઈ ને. જે 2 દ્વિબંધ ધરાવતા કાર્બન હતા એમને વારાફરતી વારા બ્રોમિન આપ્યું અને વારાફરતી વારા ટપકું આપ્યું. તો આ 2 સંભાવના થાય. ત્રીજી કોઈ સંભાવના છે કે ટપકું આને આપી દઉં? એનો કોઈ રોલ નથી. હવે મને કે આ ટપકું ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન જોડે જોડાયેલો છે? તો આ 2 ડિગ્રી મુમુ થયો ને. અને આ મુમુમાં તો વધારે સ્થાયી જોઈ લે. આપણે કાર્બોકેટાયન જેવું જોઈએ 3 2 1, તો વધુ સ્થાયી આવે ને. 2 ડિગ્રી મુમુ વધુ સ્થાયી આવે. પછી એમાં પેલો હાઇડ્રોજન જોડી દેવાનો.
તો બેટા આ તમારી મુખ્ય નિપજ થાય. કેમ? તો કે સ્થાયી મૂમુમાંથી બની છે. અને આ તમારી ગૌણ નિપજ થાય. કેમ? તો કે ઓછી સ્થાયી મૂમુમાંથી બની છે. તો શું અહીંયા માર્કોનિકોવે કીધું એનું ઊંધું થયું? માર્કોનિકોવે શું કીધું હતું કે ભાઈ અહીં એડ કરવાનું, બધું જાતે ઓટોમેટિક પૂછાઈ જાય. એ આઈ આવું થતું ને. ઓકે, અચ્છા, માર્કોનિકોવ શું કહેતો હતો કે ભાઈ હેલોજનને તમારે અહીં ઉમેરવાનો, મેં તમારી મુખ્ય નિપજ થાય. પણ એ તો અહીં ઉમેરી એ મુખ્ય નિપજ થઈ. માર્કોનિકોવે કીધું એનું એક્ઝેક્ટ ઊંધું થયું ને. એટલે બેટા આને પ્રતિ માર્કોનિકોવ નો નિયમ કહેવાય. શું કહેવાય? પ્રતિ માર્કોનિકોવ નો નિયમ. અથવા આને ખાર શસર બી કહે છે. ઘણામાં ખરાશ થાય ને, એના ઉપર જ નામ આપ્યું છે, ખાર શસર. એકચ્યુઅલમાં આ શોધ કરનાર વૈજ્ઞાનિક હતો. કોણ હતો? ખાર. પણ આને જે શોધ્યું એ પ્રતિ માર્કોનિકોવ થયું, એટલે એમાં ક્રેડિટ માર્કોનિકોવ જ મળે. બધા આને એન્ટી માર્કોનિકોવ જ કહે છે. પણ એકચ્યુઅલમાં કોણે શોધ્યું તું આ? આવશે. બીજી ખાસ વસ્તુ યાદ રાખજો, હું વિશ્વાસ શીખું છું તમે અહીંયા 100% ભૂલ કરશો. ખાર શસર માત્ર ને માત્ર HBr અને પેરોક્સાઇડ હોય તો જ લાગે હો. બાકી કોઈ પણ કોમ્બિનેશન બનાવીને નહીં લાગે. અને તું અહીંયા ફસાઈશ, મને ખબર છે. હું પ્રશ્ન પૂછીશ, ખાર શસર ક્યારે HBr ની જોડે પેરોક્સાઇડ લખ્યો હોય તો જ પ્રતિ માર્કોનિકોવ નો નિયમ લગાવવાનો. HBr ની જોડે પેરોક્સાઇડ લખ્યું હોય તો જ પ્રતિ માર્કોનિકોવ નો નિયમ લગાવવાનો. આ સિવાયનું કોઈ પણ કોમ્બિનેશન હોય, માર્કોનિકોવ નો નિયમ જ લાગે. તને બેટા ઉલ્લુ બનાવવા માટે શું કરશે? અહીંયા આગળ HBr, HCl અને પેરોક્સાઇડ, તો અહીંયા માર્કોનિકોવ જ થાય. અહીંયા પેરોક્સાઇડ નું ઊંધું ના સમજી લેતો. HF અને પેરોક્સાઇડ હોય તો એ માર્કોનિકોવ, HI અને પેરોક્સાઇડ હોય તો એ માર્કોનિકોવ. ખાલી HCl લખ્યું હોય તો માર્કોનિકોવ. ખાલી HBr લખ્યું હોય તો માર્કોનિકોવ. ખાલી HF લખ્યું હોય તો HBr ની જોડે પેરોક્સાઇડ લખ્યું હોય તો જ પ્રતિ માર્કોનિકોવ. બાકી કોઈ કેસમાં નહીં. હવે તમને પ્રશ્ન નહીં થતો, પણ હું પ્રશ્ન પૂછતા શીખવાડું. એવું કેમ સાહેબ? પૂછો, પૂછને તો સમજાઈ દઉં છું. આ તો પૂછ્યું એટલે હો, બાકી ના સમજાવું. જો બેટા એવું એટલા માટે કે તમારી પાસે ચોઈસ હોય તો તમે બ્રોમિન અથવા ક્લોરીન લો છો. તો બેટા બ્રોમિન કરતા જો તું અહીંયા ક્લોરીન લે ને, તો ક્લોરીનની બંધ એન્થાલ્પી બ્રોમિનની બંધ એન્થાલ્પી કરતા વધારે છે. મતલબ કે આમ તૂટે તો આ બને ને, આ ઇલેક્ટ્રોન આમ આવું બધું થાય તો આ બને. જો આ બને તો આ થાય આમ. અચ્છા, આ બનવા માટે 50 રૂપિયા વપરાય છે. કેટલા? પણ તારે આની જગ્યાએ આ લઈને બનાવવું હોય તો 150 રૂપિયા વપરાય. તો તું શું કરીશ? એક લારી પર 20 રૂપિયાની 8 પાણીપુરી મળે, એની જ બાજુ લારી પર 20 રૂપિયાની 12 પાણીપુરી મળે. તું ક્યાં જઈશ? 8 વાળી કે 12 વાળી? 12 વાળી. ક્વોલિટી ગઈ ભાડામાં. હા, બધા આઉટ કરે છે. આ કયું પીક ઉપર છે. અને પેલા પાછું બોર્ડ માર્યું હોય 8 હાલે ને પાછો તે મસાલા વાળી માંગવી નહીં. એમાં તો આપણું ઈગો હટ થઈ જાય. તો હું તારી જો નહીં કહું, ભલે ત્યાં ખાઈને મને ડાયરિયા થતા, ભલે સડેલા બટાકા વાપરતો, સડેલા વટાણા વાપરતો, એક તો એ 4 એક્સ્ટ્રા આપે છે, પ્લસ હું માગું એટલે કોરી આપે છે. અને તમને એમાં જ મજા આવે. આપણી એજ્યુકેશન લાઈનમાં એવું જ છે. ક્વોલિટીમાં કોઈ ધ્યાન નથી, મજા આવી જોઈએ. પછી ભલે હું 1 વર્ષ પછી બીમાર પડું, ICU માં જવું, તો હું જઈશ તો પેલા સાહેબ પાસે. કેમ? તો કે મજા આવે, મજા કરે. આ ના લેવાય. ખબર પડી? અચ્છા, બીજી એક વસ્તુ ધ્યાન રાખજો. તમે HCl લેશો તો પ્રક્રિયા નહીં થાય એવું નથી, પણ લોકો તને મૂર્ખ ગણશે. રહેવા દે ને, કે જે પ્રક્રિયા HBr થી થતી હતી HCl થી કરી વધારે રૂપિયા ખર્ચ્યા. HI ની તો બેટા આનથી ઓછી છે. જો આ વાપરીએ 50 રૂપિયા વપરાય, તો આ તો
તો 10 માં પતી જાય. પણ તકલીફ શું છે, આ છે બલ્કી મોટો, તો જેવો આયોડિન બનશે ને એવો બીજા આયોડિન જોડે જ I2 બનાવી દેશે. લે અહીંયા આઈ આવ્યો જ નહીં. આયોડિન એટલી સરળ બંધ એન્થાલ્પી દર્શાવે છે કે તરત આયોડિન બીજા જ આયોડિન મોમો જોડે I2 બનાવી દે છે. અરે યાર, તો લોચો થયો ને, તો આ ના લેવાય. કેમ? તો કે આ રહેતો જ નહીં, આમાં બની જાય છે. મારે આ જ જોઈએ. તો સૌથી ઈઝી પડે હવે પ્રશ્ન ફ્લોરિન નો. એ તો લા તને શું કહું, લે હા પર ચલ ના સાંભળી લે, તે પૂછ્યું જ છે. એટલે આ 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા માની લે આવ્યો C6H5 ડોટ. ચાલ એક ઇલેક્ટ્રોન આને આપ્યો, એક ઇલેક્ટ્રોન આને આપવા જ નહીં દે ને. હું ફ્લોરિન હું તને કરી હતી અહીંયા આપણે કગર એટલે હું બેન્ઝીન બની જઈશ પ્લીઝ. હું ગયો ભાડમાં, હું ફ્લોરિન, હું ઓક્સિજન ને ધાક ધમકી આપી શકતો હોઉં તો કાલ ઉઠીને મારા બચ્ચાઓ મને મારે આમ આંખો પોળી કરશે કે તમે ઇલેક્ટ્રોન આપ્યા. તો ફ્લોરિન પાસે ઇલેક્ટ્રોન લેવો લગભગ અશક્ય છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન હાઇડ્રોજન નો છે. મજાની વાત સાંભળો, ઇલેક્ટ્રોન કોનો છે? તો જો આ ઇલેક્ટ્રોન આને આપી દે તો આ બેઉને મજા આવે ને. આ નહીં એટલે ચોઈસ ઇલેક્ટ્રોન મૂકીને જા, ઇલેક્ટ્રોન તો નહીં જા, આ બે હું જ રાખીશ. પડ્યો ખબર પડી. ક્લોરીન ક્લોરીન વધારે મમ્મમ એ જાતે જાતે એકલી પ્રક્રિયા કરી લે. બોલો તને હેના માટે બનાવ્યો તો તે શું કર્યું? આને આપણું સાંભળે નહીં. ફ્લોરિન એની મરજી ચલાવે કે હું મુક્ત હું બહુ જ ના બનાવું. તો તમારી પાસે બેટા 2 ચોઈસ રહી સ્ટાન્ડર્ડ, એક બ્રોમિન અને એક ક્લોરીન. એમાં સારું શું પડે? હવે બેટા મજાની વાત એ છે કે આ NCERT માં લખેલું છે, છતાં આ બધું લખેલું છે. આની બંધ એન્થાલ્પી વધારે છે, I2 બની જાય છે. એના ઉપરથી નીટમાં સવાલ આવે છે, છોકરાઓ કહે છે પેપર અઘરું. NCERT માં લખેલું છે. જ્યાં પ્રતિમાર્કોનિકોનો નિયમ પતશે ને ત્યાં તમે વાંચજો, એક આખો પેરેગ્રાફ છે, એને અંડરલાઈન કરજો. પછી કહેતા નહીં કે આ પંડ્યો કે કહેતો નથી, બધું કહું છું હું તો. બોલ બેટા, ફાવર છે? કોઈ તકલીફ? બોલતોય નથી. તો અહીંયા આપણો ત્રીજો ગુણધર્મ પત્યો. પહેલી રાસાયણિક પ્રક્રિયા કઈ હતી? ભૂલી ગયા? હાઇડ્રોજન નું ઉમેરણ. બીજી હેલોજન નું ઉમેરણ. ત્રીજી હાઇડ્રોજન અને હેલોજન નું ઉમેરણ. એમાં સમમિતીય હોય તો મજા કરો, અસમમિતીય હોય તો 2 કિસ્સા બનશે, માર્કોનિકો અને પ્રતિમાર્કોનિકો. ચાલો આગળ જવા દો બેટા. બસ હવે 2-3 પ્રક્રિયાઓ નાની નાની છે, પતાઈએ પછી તમને MCQ માં ડાઉટ હોય કરે. ઓકે, તો હવે બેટા આપણે આ ગુણધર્મ નંબર 4 H2SO4 નું ઉમેરણ. ચાલો તમને યાદ હોય તો બેટા H2SO4 નું સ્ટ્રક્ચર આવું હોય. જો કેમિકલ બોન્ડિંગમાં ને રેડોક્સમાં બી આપણે ઓક્સિડેશન આ વખતે જોયા હતા. શું H2SO4 એસિડ છે? તો એ આ હાઇડ્રોજન ઘુમાવે, આ ઘુમાવે પણ વારાફરતી વાર. તો આ થયો H+, આ થયો O-. અચ્છા, હવે મારે ધારો કે બેટા એડ કરવું હોય CH2 ડબલ બોન્ડ CH2. બોલો સમમિતીય કે અસમમિતીય? તો હું આમ કરું મારી મરજી, એટલે મેં આમ કર્યું. તને કોઈ પ્રોબ્લેમ? તો આ થયો, આ થયો, પ્લસ માઇનસ કરો હવે તો આ થશે CH3 CH2 અને એની સાથે આવશે OSO3H. જોઈ લો તો બંધ ઓક્સિજન થી બનશે બરાબર. OSO3 1 2 3 H. કેટલા કાર્બન? 2. તો આનું નામ થશે બેટા ઇથેન હાઇડ્રોજન સલ્ફેટ. ઓકે, હવે જો સમમિતિ કે અસમમિતિ? બેટા અસમમિતીય હોય ને તો તમે પાઈબંધ આમ તોડો ને સારું. પૂછો કેમ?
તો કે અહીંયા બેટા પ્લસ આઈ ગ્રુપ છે, જો પ્લસ આઈ ગ્રુપ ઇલેક્ટ્રોન સપ્લાય કરે તો આમ વિરુદ્ધ દિશામાં આવે છે, થઈ જશે ને, ગો વિથ ધ ફ્લો. છતાં પણ તારે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરીને વિચારો, અહીંયા ધન આયન આવશે, એ 2 ડિગ્રી હશે. આમ ફેરવીશ તો અહીંયા ધન આયન આવશે, એ 1 ડિગ્રી હશે. ના, આ સારું. વારાફરતી વારા કરીને જોઈ લે બેટા, ગભરાવાનું નહીં. એકવાર અહીં ધન મૂકવાનો, એકવાર અહીં ધન મૂકવાનો. આ વાળો ધન સારો 2 ડિગ્રી છે, તો બેટા અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. ચાલ સેટિંગ પાડ. પ્રોપેન હાઇડ્રોજન સલ્ફેટ, પ્રોપેન હાઇડ્રોજન સલ્ફેટ. બોલ, ફાવર છે? કોઈ તકલીફ? પાંચમી પ્રક્રિયા, પાણીનું ઉમેરાવું. તે વસ્તુ છે બેટા, જો પાણી એટલે સમિતિ કે અસમિતિ? તારી મરજી. આ માઇનસ, આ પ્લસ કરી દઈશ હવે. ચલ શાબાશ. CH3 CH ડબલ બોન્ડ CH2. સમિતિ કે અસમિતિ? બોલ, કઈ બાજુ બંધ તોડું? આમ, આમ, પ્લસ માઇનસ. એક એક્ઝામ્પલ બીજું આપું, મજા કર. આમ અહીંયા પ્લસ આવે તો 3 ડિગ્રી થાય, અહીંયા પ્લસ આવે તો 1 ડિગ્રી થાય. તો બેટા આ માઇનસ, આ પ્લસ, બધા પ્લસ મને શું સેટિંગ પાડી દેજે, એટલે આલ્કોહોલ બની જશે. ફાવશે? તો 5 પ્રક્રિયાઓ કરાવી છે. તમારે જે અનુક્રમે ડાઉટ હોય પૂછતા.